એ અક્ષરધામની અંદર જે ઉપરનો ઘુમ્મટ છે ને, તે એમાંય ચર્ચા ચાલતી હતી કે ગોળ ઘુમ્મટ કરવો કે ષષ્ટકોણ રાખવો કે અષ્ટકોણ રાખવો. બધા મૂંઝાતા હતા, કારણ કે આપણા માટે પહેલી વખત આવું સ્મારક હતું. પ્રમુખસિંહ મહારાજે નિર્ણય આપ્યો. અત્યારે આપણે જે જોઈએ છે ને કેટલું સરસ લાગે, એ સ્વામીનો નિર્ણય છે. તો આર્કિટેક્ટની અંદર પણ સ્વામીને એટલી બધી ખબર પડે, પથ્થરની અંદર સ્વામીને એટલી ખબર પડે. બોલો, ત્યાં સારંગપુરની અંદર શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર બંધાતું હતું, અને એક પથ્થર છે ને ક્રેનમાંથી ઉંચકાઈને આમ જતો હતો. તો સંતોએ બાપાને પૂછ્યું ગમ્મત ખાતર કે સ્વામી કે આ પથ્થરનું વજન કેટલું હશે? તો પ્રમુખસિંહ મહારાજ પહેલો પ્રશ્ન પૂછ્યો, પથ્થર ક્યાંનો છે કે? કારણ કે પોરબંદરનો પથ્થર હોય તેનું વજન જુદું હોય, ધાંગધ્રાનો પથ્થર હોય તેનું વજન જુદું હોય, અને રાજસ્થાનનો પથ્થર હોય તેનું વજન જુદું હોય, અને મકરાણાનો હોય તો એનું વજન જુદું હોય. તો સ્વામી કહ્યું, સંતો કે સ્વામી કે આ ફલાણાના વિસ્તારનો પથ્થર છે. સ્વામી કે કેટલા બાય કેટલાનો પથ્થર છે? તો કહું પ્રમુખસિંહ મહારાજ કે ભાઈ આટલા ટન હશે. અને વજન કર્યું તો એટલું જ નીકળ્યું. બોલો, પથ્થર જોઈને ખબર પડી જાય. એટલે દુનિયાનું બધું જ્ઞાન હતું. પછી એકાઉન્ટની અંદર પ્રમુખસિંહ મહારાજને બધી જ ખબર પડે. બોલો, 6 ચોપડી ભણેલા તોય. આપણા એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા આપણા સંસ્થાના સેક્રેટરી હરીશભાઈ દવે, એ જે આખી સંસ્થાનું સર્વે લઈ જાય ને, એટલે આખી સંસ્થા એટલે કેટલા બધા મંદિરો, દરેક મંદિરનું સ્વામીને ખ્યાલ હોય. બોલો, કયા મંદિરમાં કેવી પરિસ્થિતિ છે અને ક્યાંનું કેમનું બધું સ્વામીને ખબર હોય. અને જ્યારે આખા વર્ષનું વાર્ષિક સર્વે લઈને જાય, બધું વિચાર કર, તોય છે ને પ્રમુખ સમાજ 2-3 ભૂલો તો કાઢે જ. બોલો, હવે એ પેલા લોકોને ધ્યાનમાં ના આવી હોય. પછી અમુક લીગલી બાબત હોય ને, તો લીગલી પણ પ્રમુખસિંહ મહારાજને ખબર પડે. લીગલી બાબતની સ્વામી બધું જ જાણે. એક આપણે જમીનનો કેસ ચાલતો હતો, અને પેલા લોકો બધું માનતા નહોતા, ને બધું કાયદાકીય હતું, પણ સામે બધું રજૂઆત તો કરવી પડે. તો પેલા બધા મુદ્દા લખીને સ્વામીને આપ્યા હતા. તો એમાંથી પછી સ્વામીએ કહ્યું કે તમે આ મુદ્દા રજૂઆત કરશો ને તો આપણે કેસ હારી જઈશું કે. સ્વામી કે આ મુદ્દો કાઢી નાખો, અને એની જગ્યાએ છે ને તમે આવી રીતે રજૂઆત કરો કે. અને એ પ્રમાણે કર્યું ને તો આપણે કેસ જીતી ગયા. બોલો, એટલે બધી જ બાબતની અંદર છે ને સ્વામીને ખ્યાલ આવે. કાયદાકીય પણ એટલું બધું સ્વામીને જ્ઞાન હતું ને. આપણું અટલાદરાનું મંદિર છે. હવે એ અટલાદરાનું મંદિરની બાજુમાં છે ને એક થિયેટર થવાનું હતું. થિયેટર, અને પછી થિયેટર એના માલિકે જમીને લઈ લીધી, અને પછી નકશાએ તૈયાર થઈ ગયા, અને પછી નકશા છે ને સરકારમાં મૂકી પણ દીધા. અને મૂક્યા પછી એને ત્યાં પેલા નોટિસ આપવી પડે ને છાપાની અંદર, કોઈ અમે આ સંકલ્પ બનાવી છે, કોઈને કઈ વાંધો છે? જો હોય તો પછી આગળ પછી લડવાની વાત. અને પછી અમુક અઠવાડિયુંનો સમય આપ્યો હોય કે જાહેરાત આપ્યા પછી અઠવાડિયું કે 15 દિવસ જે હોય, તો એ પ્રમાણે એને નોટિસ આપી છાપાની અંદર. હવે આપણા સંતો તો કે બધા છાપાઓ વાંચતા ના હોય, આપણને કઈ ખબર નહોતી. અને પછી 15 દિવસ થયા અને કોઈનો ઓપોઝ ના આવ્યો, તો ત્યાંથી મ્યુનિસિપાલિટીમાંથી પાસ થઈ ગયું, અને ઓકે થઈ ગઈ, કમિશનરની સહી થઈ ગઈ, અને આ બધું તો બધું શરૂઆત થઈ ગઈ. થિયેટરમાં બધું માલ સામાન આવવા માંડ્યો. એટલે આપણા બધા સંતો અહીં શું બને છે તાત્કાલિક? આ બધું તો કોઈ થિયેટર બને છે. થિયેટર થાય મંદિરની નજીકની અંદર, એટલે થિયેટરની જોડે જોડે બધા કેટલા ન્યુસન્સો આવે. બધા ઈંધણની લારીઓ આવે, અને પછી બધું માંસાહારી આવે, અને બધું જાત જાતના માણસો બધું આવે. આપણે કશું કરી ના શકીએ. એટલે પછી તો જઈને આપણે કમિશનર નહીં મળ્યા કે ભાઈ હવે કશું ના થાય કે. એક વખત નોટિસ આપી હતી ને 15 દિવસ પૂરા થઈ ગયા, તો તમે જાગ્યા નહીં, તમે કશું ઉપવાસ ના કર્યો, તો હવે તો બધું થઈ ગયું લીગલી. તો હવે શું કરવાનું? પેલા લોકોએ સમજાવવા ગયા હતા કે ભાઈ અમે તો જાહેરાત આપી દીધી હતી, અમે કાયદેસર જ છીએ, કે અમે કંઈ છાનું કર્યું નથી, કે કોઈને પૈસા ખવડાવીને કર્યું, જગ જાહેરાત છે. તો હવે શું કરવું? તો પછી તો સ્વામીને આગળ વાત થઈ. પછી છેવટે તો કશું થયું નહીં, એટલે પછી બાપાને વાત કરી કે ભાઈ સ્વામી હવે આવું થવાનું છે તો શું કરશું? પ્રમુખ સ્વામી મહારાજ કે તમે તપાસ કરો કે કોઈ પણ આવું ધાર્મિક સંકુલ હોય ને,
એની આજુબાજુના અમુક રેડિયસની અંદર છે ને આવું બાંધકામ થઈ જ ના શકે એવો કાયદો હોવો જોઈએ. તમે તપાસ કરો અને પછી બધા તપાસ કરાવવા બધા સંતો ચક્રો ગતિમાન કર્યા અને તપાસ કરતા બધા વકીલોને મળ્યા અને બધા જેટલા જમીનોનો જાણકાર હતા અને એ બધું જોયું અને જેટલું કંઈ સરકારના નિયમો હતા એનો અભ્યાસ કર્યો ને તો એક નિયમ નીકળ્યો કે મંદિરની અંદર 400 ફૂટના રેડિયસની અંદર છે ને આવું તમે કંઈ લઈ શકો નહીં. આવું કંઈક નિયમ નીકળ્યો એમાંથી. અને એ પ્રમાણે આપણે જોવા જઈએ ને 400 ફૂટ કે મને એક્ઝેક્ટ ખબર નથી, પણ ટૂંકમાં એક નિયમ હતો અને એ આપણે માપ્યું ને તો આપણો મંદિરને થિયેટર એની અંદર જ આવી જતું હતું. સ્વામી કે બતાવો નિયમ તમે, કે જો આ કાયદો છે અને અમારો ઘડેલો કાયદો નથી, સરકારનો જ ઘડેલો કાયદો છે, તે પ્રમાણે તમે બનાવી જ ના શકો. પહેલાં કે પણ અમે નોટિસ આપી દીધી, જાહેર કરી દીધું, પછી શું છે કે પ્રમુખ સ્વામી મહારાજ કે ગુજરાતની અંદર દારૂબંધીનો કાયદો છે અને કોઈ જાહેરાત કરે કે હું દારૂ પીવું છું, કે કોઈને કંઈ પ્રશ્ન છે કોઈ વાંધો ના ઉઠાવે તો એ લીગલી થઈ ગયું? કે જે કાયદો છે તો કાયદો જ રહેવાનો છે ને. એમાં કીધું કે જાહેરાત કરે એટલે લીગલી થઈ જાય. એટલે પેલા તો વાત તો સાચી છે અને પછી છે ને એ આખો પ્રોજેક્ટ ઉડી ગયો. બોલો, તો પ્રમુખ સાહેબને આમાંય ખબર પડે એટલે બધાને કાયદાકીય રીતે પણ પ્રમુખ સાહેબ મહારાજને ખ્યાલ આવે. આપણા ત્યાં આપણે ઉકઈની અંદર છે ને આદિવાસી વિસ્તાર છે. હવે એ વિસ્તારની અંદર છે ને આપણે ત્યાં છાત્રાલય છે. હવે છાત્રાલયને આપણે સ્કૂલે બનાવવાની હતી, તો સરકાર હવે આદિવાસી વિસ્તારોની અંદર સરકાર ગ્રાન્ટ આપતી હોય છે અને પછી અમુક આપણે જે કે બધી વસ્તુ લાવવાની તેમાં સબસિડી પણ આપણને આપતી હોય છે. અને અમુક વસ્તુ છે ને સિમેન્ટ ને એ બધું પણ સરકાર આપણને પ્રોવાઈડ કરે કે તમે આદિવાસી વિસ્તારની અંદર વિકાસ કરો છો તો આ સ્કૂલ બાંધવાની અંદર સરકાર તરફથી છે ને આપણને બધી કેટલીક સિમેન્ટની થેલીઓ સરકાર તરફથી મફત મળે એવું આયોજન, એવું યોજના જ હતી. એટલે આપણે સંપર્ક કર્યો, એ લોકોએ કહ્યું આ છે જ આવી યોજના, અને આપણે બધું ફોર્મ સબમિટ કર્યું અને પછી એ પ્રમાણે છે ને એ લોકો આપણને સિમેન્ટની થેલીઓ મોકલાવતા. પણ આ તંત્રમાં કેવું પાછું કે છે ને 50 થેલીઓ મોકલાવ અને પાછું 2-3 મહિને 50 થેલીઓ આવે. હવે આપણું કામ પાછું 50 થઈ ગયા પછી ઊભું રહેવાનું. એક વખત તમે કામ શરૂ કર્યું પછી પૂરું જ કરવું પડે ને. અને આ બધી થેલીઓ 50 થેલી આવે અને તો પછી સ્વામીને વાત કરી, સ્વામી કે આમાં તો હારું બધું બહુ આપણું કામ લેટ થાય છે. કે સ્વામી કે થોડું લેટ થતું હોય ને તો કંઈ વાંધો નહીં, કે કદાચ આપણે જે કરવાનું છે આપણે 8 મહિના પૂરું કરે એની જગ્યાએ સ્વામી કે 12 મહિના થશે, કે પણ કે એ પ્રમાણ આવે છે ને કે એ પ્રમાણ તમે ચાલુ રાખો. એટલે પેલા આયોજકોને બહુ સેટ ના થયું. આવું ઠંડુ મળતું કામ ચાલે, એક કામ પતે તો બીજું કંઈક કામ હુજે. સ્વામી કે ના, કે જે સરકાર તરફથી એના આધારે જ આપણે કરવાનું અને કે જે કે બધી થેલીઓ આવે તો એનું કંઈ ચલણ હોય ને એનું જે બિલ હોય ને એ બધું સ્વામી કે તમારે સાચવી રાખવાનું. એટલે આવી રીતે સ્વામી ભલામણ કરીને પછી બધું પૂરું થઈ ગયું. અને પછી લગભગ 10-12 વર્ષ પછી ત્યાંનો કંઈક જે કમિશનર કે કલેક્ટર હશે એ બદલાયો હશે અને પછી થોડોક વિચિત્ર હતો બધો અને થોડા એન્ટી હતો હિન્દુ ધર્મની. એટલે એને એક બીજો વાત કરી, એને છે ને સીધો પ્રસ્તાવ જ મૂક્યો, બધી સર્વે કરાવવા માંડ્યો કે કેટલું ગેરકાયદેસર બાંધકામ છે. તો એની અંદર આપણી સ્કૂલને પણ છે ને ગેરકાયદેસર ગણી કે આ સ્કૂલ પણ છે ને ગેરકાયદેસર બાંધેલી છે. એટલે આને પણ તાત્કાલિક છે ને એનું ડિમોલેશન કરવાનું બધું આયોજન, નોટિસ આવી ગઈ ને આ બધું થયું. એટલે બધા સંતો બધા દોડતા થઈ ગયા અને પછી જઈને તો પછી સ્વામીને વાત કરી કે સ્વામી કે આવું કેવું કે છે કે કલેક્ટરનો ઓર્ડર થઈ ગયો, તમારી પાસે એવું કંઈક છે તમારી પાસે પૂરા? તો એ વખતે આટલા વર્ષ પછી પ્રમુખ સિંહમાં કેટલું બધું કાર્ય હોય, તો પ્રમુખ સિંહમાં એ વખતે પેલા સંતને કહ્યું કે આપણને જ્યારે સરકાર છે ને પેલી થેલીઓ આપતા હતા ને યોજનાની અંદર, તો એનું જે ચલણ ને એનું જે બિલ ને મેં તમને રાખવાનું કહ્યું હતું એ રાખ્યું છે? તો સંતોએ ફાઇલની અંદર રાખેલું હતું. સ્વામી કે તમે છે ને એ ચલણ એ બિલ ને બધું લઈ અને છે ને તમે કલેક્ટર પાસે જજો કે જો આ સ્કૂલ બનાવવા માટે અમને કોણે સહાય કરી છે? સરકારે સહાય કરી છે. તો ઇલીગલી હોય, ગેરકાયદેસર હોય તો સરકાર એને યોજનાનો લાભ આપે ખરો? સરકારે આ યોજનાની અંદર લાભ મદદરૂપ થઈ છે તો લીગલી હોય તો જ થઈ હોય ને.
તો આ પેલા ચલણ જોયું તો કે ના છે તો કાયદેસર જ કે છે, તો આપણે આખી સ્કૂલ વચ્ચે કે બોલો સામેનું આટલું કેટલું બધું આખું વિઝન હશે, તો એના આધારે આપણને ખ્યાલ આવે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આજે એમનો પ્રમુખ વર્ણીનો દિન હતો, એટલે આપણે આ છે ને સ્થૂળ એમના ગુણોનો વિચાર કરો, બાહ્ય ગુણો કે જે મેનેજમેન્ટ છે, બુદ્ધિ શક્તિ છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની આ એક વિશેષતા નહોતી. પ્રમુખ સ્વામી મહારાજની સૌથી મોટી વિશેષતા હતી તેમનું જીવન પવિત્ર હતું, એમની અંતરની ભાવના શુદ્ધ હતી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત એવું બોલ્યા હતા કે કોઈનું અહિત થાય ને એવો વિચાર મને ક્યારેય આવ્યો નથી. બોલો, કોઈનું ખોટું થાય એવું આપણને કેટલી વખત આવતો હશે. હું ક્યારેય સ્વામી કે મને વિચાર આવ્યો જ નથી કોઈનું અહિત થાય. તો આ ભાવના સાથે સ્વામી જીવતા હતો. દરેક માટે સ્વામીના અંતરની અંદર લાગણી, નાનો હોય મોટો હોય, પ્રમુખ સ્વામી બધાને સાચવ્યા. અંતકણ એટલું શુદ્ધ, ભગવાનના નિયમો સારધાર પાળવાના. કોઈ આંગળી ના કરી શકે સ્વામીના જીવન વિશે કે ચારિત્ર વિશે. એટલું પવિત્ર અખંડ જીવન બધી જ રીતે. અને સૌથી મોટામાં મોટો પ્રમુખ સ્વામી મહારાજનો ગુણ હોય તેમને છે ને ભગવાનને અખંડ ધારણ કરી રાખેલા હતા. ભગવાનને અખંડ ધારણ કરી કેટલી મોટી વાત કહેવાય. અને ભગવાન કે ગમે તે હૃદયમાં રહેતા હશે, કેટલું પવિત્ર પાત્ર હોય તો ભગવાન એની અંદર રહે. અને કેટલા લોકોને એવા અનુભવ થયા હતા. જ્યારે લંડનની અંદર આપણો ઉત્સવ થયો હતો, ત્યારે ઉત્સવની અંદર એક નાસ્તિક માણસ હતો, ખાલી જોવા માટે આવ્યો હતો. ભગવાન માનતો જ નહોતો. એટલે પછી પોસ્ટ બહુ મોટી હતી એને, તો પછી સંતોને વિચાર આવ્યો કે એને બાપાની મુલાકાત કરાવીએ. તો પેલા એમ કહ્યું કે પ્રમુખ સિંહ મહારાજ અહીંયા જ છે, તમારે મળવું છે? મને કંઈ રસ નહીં કે હું કંઈ ભગવાનમાં માનતો હું તો નાસ્તિક માણસ છું કે, અને ખાલી તમારો ટાઈમ ના બગાડો, સાઈન બીજું કામ હોય કરવા દો કે, મને કાંઈ અસર થવાની નથી. તો એ પછી સંતો ફરાણે લઈ ગયા કે ભાઈ કંઈ વાંધો નહીં, પણ તમે આ નગર જોયું બરાબર, તો એ નગર જોવાના અમે પૈસા લીધા તમારી પાસે? કે ના. તો કે બનાવનાર પ્રમુખ સ્વામી મહારાજ, તો તમારે એમ થેન્ક યુ કહેવા ના આવવું પડે કે? આમ તો એવા થાય છે કે આમ મેનરમાં પાછો માનતો હતો, તે સ્વામીનો આભાર માનવા માટે આવ્યો હશે. હવે અંગ્રેજી માણસ બરાબર, અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે થોડો પરિચય ગયો, વાતચીત કરાવી. પ્રમુખ સ્વામી વાત અંગ્રેજી બોલતા નથી બરાબર, અને પેલા ને કે ગુજરાતી સમજણ પડે નહીં, સ્વામી બોલે, પણ થોડો પરિચય આવે. વચ્ચે સંતો રહીને પેલા ઇન્ટરપ્રિટર હોય ને, તો પરિચય, નામ ને ક્યાં ને શું કરો છો, થોડું ઔપચારિક લગભગ 7-8 મિનિટ પ્રમુખ સ્વામી મહારાજ સાથે મુલાકાત થઈ. અને પછી એ વ્યક્તિ બહાર આવ્યો. અને પછી સંતોએ સાહજિક પણ એને પૂછ્યું કે તમે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા તો તમને શું અનુભવ થયો, કેવું લાગ્યું તમને? એ પહેલું વાક્ય હું બોલ્યો ખબર કે હું તો નાસ્તિક જ છું. પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા પછી પણ પહેલું વાક્ય એનું એ હતું કે હું તો હાવ નાસ્તિક માણસ છું કે. પણ પછી બીજું વાક્ય જે બોલ્યો ને એ આપણને વિચાર કરતા કરી મૂક્યો. એને કહ્યું કે ભલે હું નાસ્તિક માણસ છું, પણ કદાચ દુનિયાની અંદર, આ વિશ્વની અંદર ભગવાન જેવી કોઈ વસ્તુ હોય તો છે ને એ ભગવાનને જો આ પૃથ્વી ઉપર આવવું હોય ને તો પ્રમુખ સ્વામી સિવાય એમને બીજું કોઈ પવિત્ર પાત્ર મળશે નહીં. 7 મિનિટની મુલાકાતની અંદર છે ને એને અંતરમાં પ્રતીત થઈ ગયું કે પ્રમુખ સ્વામી મહારાજ જેવો પવિત્ર હોય ને એમાં જ ભગવાન નિવાસ કરીને રહે. તો એની બહુ જ મોટી વિશેષતા હતી. અને પ્રમુખ સ્વામી મહારાજની અંદર ભગવાન હતા. અને આપણો તો પ્રગટનો સંપ્રદાય છે બરાબર. અને પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું સુકાન કોને સોંપ્યું? મહંત સ્વામી મહારાજને. અને આજે જોઈએ મહંત સ્વામી આટલી ઉંમરે ગાદી ઉપર આવ્યા, પણ ગાદી ઉપર આવ્યા પછી પણ આટલા ટૂંકા ગાળાની અંદર, હજુ તો 2013માં બાપા ધામમાં ગયા છે. અત્યારે કયું ચાલે છે? આ 2016માં બરાબર. અને અત્યારે 24. કેટલા વર્ષ થયા? 8-9 વર્ષ થયા. 8-9 વર્ષની અંદર પણ મહંત સ્વામી મહારાજ આખા સંપ્રદાયની અંદર, સંસ્થાની અંદર